ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। રાજ્યમાં ઠંડી છોડો, હવે માવઠા માટે તૈયાર થઈ જજો। રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ ઊભું થયું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠું ત્રાટકશે તેવી આગાહી કરી છે। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે। રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં રહી શકે તીવ્રતા, મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે। બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું સ્વરૂપ આકાર લઈ રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાતને ધમરોળી મૂકી દેશે। તો માવઠાને લઈને અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। તેઓએ કહ્યું કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થશે। 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2-3-4 ફેબ્રુઆરી માવઠાની આગાહી। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠા થાય તેવી શક્યતાઓ છે। બીજી તરફ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। હમણાં કડકડતી ઠંડી નહીં પડે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું। નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।